પ્રભુ અને ગુરુની કૃપાથી ગુણો તો પ્રાપ્ત થાય છે, પરંતુ પ્રાપ્ત ગુણોનો સદુપયોગ કરવાની ચાવી જો કોઈ હોય તો તે કૃતજ્ઞતા ગુણ છે. તે ગુણના અભાવમાં પ્રાપ્ત ગુણો અહંકારના કારણ બને છે અને સદુપયોગ થવાને બદલે તે બીજાઓને ત્રાસ આપવાના દુરુપયોગમાં મોટે ભાગે વપરાય છે. આવા અનર્થોથી બચાવી લેનાર એકમાત્ર કૃતજ્ઞતા ગુણ છે. તેથી જ તેનો સ્વીકાર કરવા તત્પર થવું એ જ બુદ્ધિનું સાચું ફળ છે. શાસ્ત્રકારોએ વારંવાર કાયોત્સર્ગનું ફરમાન ઉપદેશ્યું છે, કેમ કે કાયોત્સર્ગની ક્રિયા અને તેમાં તીર્થંકર દેવોના નામ સહિત થતું સંકીર્તન એ એક પરમોચ્ચ ક્રિયા છે. તે વડે જીવત્વ અદ્ભુત વિકાસને પામે છે, અહમતા અને મમતા ઓગળી જાય છે તથા કૃતજ્ઞતા અને પરાર્થતાની ઉદાત્ત વૃત્તિઓ તેની ટોચે પહોંચે છે. જીવનમાં મૈત્રીની શી જરૂર છે એમ કહેનારો માણસ કાંટા ઉપર જેને ચાલવું છે તેને પગરખાની શી જરૂર છે એના જેવો જ પ્રશ્ન ઊભો કરનાર માનવો. બીજાઓએ કરેલા ઉપકારનો પ્રત્યુપકાર એ જ કૃતજ્ઞતા. જેમ કૃતજ્ઞતાના મૂળ અને ફળમાં પણ પરોપકાર જ છે, એ જ રીતે પરોપકારના મૂળ અને ફળમાં પણ કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા ગુણનું પાલન કરતી વખતે પરોપકાર ગુણની વૃદ્ધિ થાય છે. તેવી જ રીતે પરોપકારનું બીજ પણ કૃતજ્ઞતા અને ફળ પણ કૃતજ્ઞતા ગુણની જ સિદ્ધિ અપાવે છે. કૃતજ્ઞતા ગુણના ભંડાર એવા શ્રીપાળ મહારાજાને યાદ કરીએ. 1. પોતે કોઈને પીડા કરે નહીં. 2. અપકારી ઉપર પણ ઉપકાર કરનાર છે કૃતજ્ઞતા ગુણના સ્વામીઓ. 3. માર્ગાનુસારિત્વ, સૌજન્ય અને કૃતજ્ઞત્વ ધરાવનાર એવા મહારાજા શ્રીપાળ હતા. પરપીડા પરિહારી અને પીડાકારી ઉપર પણ ઉપકારી એવા શ્રીપાળ જેવા ઋષિ પુરુષોની જગત ઉપર સૌથી મોટી દેન છે. સજ્જન પુરુષોના કાન શાસ્ત્ર સાંભળવા વડે શોભે છે, પણ અલંકારોના કુંડલ વડે નહીં, અને હાથ જેમ દાન વડે શોભે છે, કંકણ વડે નહીં, તેમજ આ શરીર પરોપકાર વડે શોભે છે, ચંદનના લપેડા લગાડવા વડે નહીં જ. પરાર્થ સેવન માટે લાયક કોણ? સ્વાર્થ વૃત્તિનો ત્યાગ કરવા માટે શીલ અને તપ ધર્મ છે, તથા પરાર્થ વૃત્તિ પ્રગટાવવા માટે દાન અને દયા ધર્મ છે. કુશીલ સેવનાર પરાર્થ પરાયણ કેમ બનશે? ઈચ્છાઓ ઉપર અંકુશ ન મૂકનાર પણ પરાર્થ સેવન માટે લાયક રહી શકતો નથી. પરાર્થ વૃત્તિ જેમ દાન ધર્મથી વિકસિત થાય છે, તેમ શીલ અને તપ ધર્મ પણ પરાર્થ વૃત્તિને જ વિકસાવે છે. શીલ અને સદાચારનું પાલન ન કરવામાં આવે તો પરાર્થ ભાવ ટકી ન શકે. પરાર્થ ભાવને પોષવા માટે જ શીલ અને સંયમ આવશ્યક છે. તેથી ધર્મ એક જ સિદ્ધ થયો. સ્વાર્થ ત્યાગ, પરાર્થ પરાયણતાની વૃત્તિ અને તદ અનુસાર પ્રવૃત્તિ એ જ ખરો ધર્મ છે. સર્વ જીવ વિષયક મૈત્રી ન હોય તો અહિંસા કેમ પડે? અસત્ય કેમ છૂટે? ચોરી અને ઝારી, અબ્રહ્મ અને પરિગ્રહ દોષરૂપ કેમ લાગે? ક્રોધ, માન, માયા કે લોભ
ત્યાં સુધી જ હયાતી ધરાવી શકે કે જ્યાં સુધી સર્વ જીવ વિષયક મૈત્રી ભાવ પ્રગટ્યો નથી. સર્વ જીવને સમાન માન્યા પછી ક્રોધ કોની ઉપર, માન માયા કે લોભ કોના ઉપર? ધર્મનું કોઈ પણ અંગ ધર્મ ત્યારે જ બને કે જ્યારે તે સર્વ જીવો પ્રત્યેના સ્નેહના આવિર્ભાવ રૂપે હોય. અનંત કાળની કાળી કેદમાંથી છોડાવનાર સિદ્ધ ભગવંતનો ઉપકાર અતિન્દ્રિય છે. તીર્થંકરો તો પછી ઉપકાર કરી શકે છે. જે ઉપકાર અરિહંત નથી કરતા તે સિદ્ધ ભગવંતો કરે છે. સિદ્ધની ઉપાસના કરવાથી સિદ્ધના જીવો સાથે આપણું અનુસંધાન થાય છે. અરિહંતોને પણ આદર્શ તો સિદ્ધ પરમાત્માનો જ છે ને. યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં કહ્યું છે કે શ્રુત આદિ ગુણત્રયની પ્રાપ્તિનું પરમ બીજ યોગી મહાત્માઓને સિદ્ધ અને અવંધ્ય ફલ નિષ્પાદક એવું પરિશુદ્ધ પરોપકારકરણ કહ્યું છે. જે કારણથી પરોપકારમાં અભિનિવેશ રાખવો. દ્રવ્યોપકાર અને ભાવોપકાર એટલે દ્રવ્ય વડે ઉપકાર અને ભાવ વડે ઉપકાર. ભાવ વડે ઉપકાર કરનારાઓમાં સૌથી શ્રેષ્ઠ ક્રમ અરિહંત પરમાત્માઓનો જ આવે છે. તેમના જેટલો વિશાળ ભાવ બીજાઓમાં ક્યાં સંભવે છે? તીર્થંકરો સ્વયમેવ જગતના જીવોને ભાવ આપે છે. એ ભાવ એટલો તો પ્રબળ હોય છે કે તેની સરખામણીમાં જગતના અન્ય જીવોના તમામ શુભ કે અશુભ ભાવોનું બળ કાંઈ વિસાતમાં જ નથી. ધર્મહીન આત્માને ધર્મ પમાડવો એ ભાવ ઉપકાર છે અને તે દ્રવ્યોપકાર કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે. એનો અર્થ એ થયો કે સ્વાર્થ ભાવમાં રહેલા આત્માઓને પરમાર્થ ભાવવાળા બનાવવા એ આપણું કર્તવ્ય છે. પરાર્થ વ્યસનીતા અને કૃતજ્ઞતા સ્વામીતા પરસ્પર એકબીજાના પૂરક છે. પરાર્થ વ્યસનીતાનું બીજ કૃતજ્ઞતા પતિતા છે અને કૃતજ્ઞતા પતિતાનું બીજ પરાર્થ વ્યસનીતા છે. ભક્ત બનવાની શક્તિ જ ભગવત ભાવની જનેતા છે. તેવી ભક્તિનું ઉદ્ગમ સ્થાન કૃતજ્ઞતા ગુણ જ છે. કૃતજ્ઞતા ગુણ પરાર્થતા લાવે, પરાર્થતા ભગવત ભાવ લાવે. ભગવત ભાવ પ્રત્યેનો ભક્તિભાવ એ પણ કૃતજ્ઞતા ગુણનો જ જનક છે. તેથી પાછો પરાર્થતા ભગવત ભાવ જન્મે છે. ભગવત ભાવ, પરાર્થતા, કૃતજ્ઞતા અને ભક્તિ એ ચારેયને પરસ્પર રૂડો સંબંધ છે. પ્રેમી જનો કૃતજ્ઞ, હિતકારી, સુખકારી, ગુણરાગી, ભીરુ, લજ્જાવાન, અશઠ, સત્યવાદી, સૌમ્ય, અક્રૂર, મધ્યસ્થ, અક્ષુદ્ર, નિર્ભય, અદ્વેષી અને અખેદી હોય છે અને તો જ એ સાચો પ્રેમીજન કહેવાય છે. બધા પ્રકારના સદ્ગુણો પ્રેમ ભાવનો જ વિસ્તાર છે. જગતને ખુશ કરવા વસ્તુઓ આપો. ભગવાનને પ્રસન્ન કરવા જીવ માત્રને પૂર્ણ પ્રેમ આપો. જેઓનું મુખ પ્રસન્નતાનું ઘર છે, હૃદય દયાથી ભરેલું છે, વાણી અમૃત જેવી મીઠી છે તથા કાર્ય પરોપકારવાળું હોય તેઓ કોને વંદનીય ન હોય? ભગવાનની ઈચ્છા બધા જીવોને સુખી કરવાની હોવા છતાં બધા સુખી થતા કેમ નથી? કારણ કે બધા ભગવાનની ઈચ્છા પ્રત્યે કૃતજ્ઞતા ભાવ ધારણ કરી શકતા નથી.
કૃતજ્ઞ આત્માનું કદી કલ્યાણ ન થાય. સૌનું કલ્યાણ ઈચ્છનાર ભગવાન પ્રત્યે જેઓ કૃતજ્ઞતા ગુણથી દીન મુખવાળા થઈને અંતરથી નમે છે, તેઓ પોતાની નમ્રતાના કારણે જ નહીં, પરંતુ ભગવાનની પ્રબળ ઈચ્છાના કારણે સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે. સવી જીવ કરું શાસન રસીની ભાવનામાં પરોપકાર અને કૃતજ્ઞતા ગુણ ઉત્કૃષ્ટપણે રહેલા છે. મોક્ષ સુખ પમાડવાની ઈચ્છા પાછળ ઉત્કૃષ્ટ પરોપકાર વૃત્તિ અને બધાને પમાડવાની ઈચ્છા જ ઉત્કૃષ્ટ કૃતજ્ઞતા ભાવ છે. સંસાર પરિભ્રમણમાં પોતાનો જીવ બધાના ઉપકાર તળે ધ્યેય રૂપે, જ્ઞેય રૂપે, અભિધેય રૂપે, હેય રૂપે કે ઉપાદેય રૂપે કોઈને કોઈ પ્રકારે તથા સચેતન અચેતન એમ સર્વ પદાર્થો કોઈને કોઈ પ્રકારના સંબંધ રૂપે આવેલો છે. સૌ જીવો પ્રત્યે સાચો કૃતજ્ઞતા ભાવ હોય તો ઉપકાર પ્રત્યે પ્રત્યુપકાર કરવાની વૃત્તિ આપણામાં જાગે જ. એનું જ નામ છે પરોપકાર ભાવ. પરને ઉપકાર કરવા માટે થતો ઉપકાર એ કરતી વખતે એવો ભાવ થવો જોઈએ કે પર મારા ઉપકારી છે, માટે પ્રત્યુપકાર કરવો જોઈએ, અન્યથા હું કૃતજ્ઞ નહીં બનું. કૃતજ્ઞતા રૂપી પાપનું પ્રાયશ્ચિત કરવાને અર્થે થતું પરોપકાર ગુણનું પાલન એ જ યથાર્થ પરોપકાર છે. એ વૃત્તિ સિવાય થતો પરોપકાર એ પરોપકારનો માત્ર આભાસ છે. પરોપકારને નિર્મળ બનાવનાર કૃતજ્ઞતા ભાવ છે અને કૃતજ્ઞતાને નિર્મળ બનાવનાર પરોપકાર ભાવ છે. બંને એકબીજાના પૂરક હોઈ મળીને સદ્ગુણ રૂપ બને છે. છૂટા પડેલા બંને સદ્ગુણનો આભાસ છે અને બંનેને ઉત્પન્ન કરવામાં બીજ તો શિવમસ્તુ સર્વ જગતનો ભાવ છે. એ ભાવ જ્યાં સુધી પ્રગટતો નથી ત્યાં સુધી મહાપ્રમાદ, મહાપ્રજ્ઞાપરાધ અને મહાસ્મૃતિ ભ્રંશ ચાલુ જ રહે છે. અરિહંતોનો ઉપકાર પ્રશસ્ય છે, સિદ્ધોનો આધાર પ્રશસ્ય છે, આચાર્યોનો આચાર, ઉપાધ્યાયજી મહારાજોનો વિચાર અને સાધુ મહાત્માઓનો સહકાર પ્રશસ્ય છે. નમો એટલે કૃતજ્ઞતા, દાન અને વિનયની સરિતા, જાણે કોઈ જીવ. અરિહંતાણમ એટલે પરોપકાર, વિવેક અને પૂજનનો સાગર, જાણે કે શિવ પરમાત્મા. કૃતજ્ઞતા અને પરોપકારની બે માત્રા ચઢ્યા વિના જૈનપણું સંભવે જ નહીં. આશયની વિશાળતા વગર, હૃદયના વિકાસ વગર અને બુદ્ધિની સૂક્ષ્મતા વગર જૈનત્વ કે જૈન ધર્મનું અસ્તિત્વ જ નથી. જન ઉપર જ્યારે જ્ઞાન અને ક્રિયાશક્તિની બે માત્રા ચઢે છે ત્યારે જ એક સામાન્ય જન જૈન બને છે. પોતાની કૃતજ્ઞતાનો સાક્ષાત્કાર કરે તે જ નમ્ર થઈ શકે. કૃતજ્ઞતા, સહાનુભૂતિ, ક્ષમાશીલતા અને સહિષ્ણુતા વગેરે ગુણો એ માનવતાનો વિકાસ છે. સ્વાર્થ એટલે નિષ્ઠુરતા, તેને દૂર કરવા પરાર્થ જોઈએ જ જોઈએ. તે વિના હૃદય કોમળ બને નહીં. હૃદયને આર્દ્ર કરવાનો ઉપાય એ પરોપકારની વૃત્તિ અને પરોપકારની પ્રવૃત્તિ જ છે. કૃતજ્ઞતા અને પરોપકાર ભાવ જ તીર્થંકરત્વ છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળમાં જે જીવો સંસાર કે મોક્ષના સુખ પામ્યા છે, પામે છે અને પામશે, તેની પાછળ
તીર્થંકર પરમાત્માની પુણ્ય પ્રકૃતિ તથા તેનું ઉપાર્જન કરાવનાર પરોપકાર વૃત્તિ તથા તેનું કારણ કૃતજ્ઞતા ભાવ જ કારણભૂત છે. કૃતજ્ઞતા ગુણથી ફલિત પરોપકાર ભાવ જ્યાં જ્યાં વર્તે છે ત્યાં ત્યાં તીર્થંકરત્વ જ ગુણરૂપે કાર્ય કરે છે. તત્વતઃ કૃતજ્ઞતા અને પરોપકાર ભાવ જ તીર્થંકરત્વ છે અને તેનાથી જ પુણ્યાનુબંધી પુણ્ય તથા તેના ફલ સ્વરૂપ સંસાર અને મોક્ષના અવ્યાબાધ સુખ મળે છે. એટલે સર્વત્ર તીર્થંકર દેવના ધર્મનો અને શ્રી જિનેશ્વર દેવના શાસનનો જ પ્રભાવ અવિચ્છિન્નપણે વર્તી રહ્યો છે. પરોપકાર કરવો એ આ જીવલોકમાં સારભૂત છે. એ પુરુષનું ચિહ્ન છે. ઉપકાર કરવો, પ્રિય બોલવું, અકૃત્રિમ સ્નેહ કરવો, આ બધો સજ્જનોનો સ્વભાવ છે. નમો અરિહંતાણમ. નમસ્કાર મહામંત્ર શાશ્વત છે, કારણ કે પરોપકાર, વિશ્વ પ્રેમ, સદાચાર, સદવિચાર અને મોક્ષાભિલાષ પણ શાશ્વત છે. વિશ્વના જીવો પ્રત્યે પ્રેમ એ જ અરિહંતત્વ છે અને મોક્ષની ઈચ્છા એ જ સિદ્ધત્વ છે. પંચ પરમેષ્ઠીમાં સદાચરણ, ધ્યેય લક્ષ્યતા, શુભ ચિંતન, પરોપકારકતા, પર સહાયકતા, પરહિતકરતા અને પ્રેરકતા ગુણો પ્રશસ્તપણે રહેલા છે. લો ઓફ સેક્રિફાઈસ અથવા તો પરાર્થકારિતા એ મારી ફરજ છે, એ જ્યારે માનવીને સમજાય એ પછી જ આ સમજણને માનવી આચારમાં પલોટે છે. કૃતજ્ઞતાને બતાવનારો મહામંત્ર એટલે નવકાર મહામંત્ર. આત્મા કદી પણ અપ્રસન્ન થતો જ નથી, એટલે એનો કોઈ અપરાધી છે જ નહીં. આત્મા સૌથી સબળ છે. સબળે નિર્બળના અપરાધને સહી લેવો એ સબળનું કર્તવ્ય છે. પરોપકાર એ ચોરીનું મુખ્ય પ્રાયશ્ચિત્ત છે અને વૈરાગ્ય એ રાગ દ્વેષ વિનાની સાચી સમજણ છે. શ્રી નવકાર એ કૃતજ્ઞતાનો મંત્ર છે. નવકાર એ કૃતજ્ઞતા અને પરોપકાર ગુણનું પ્રતીક છે. સંસારમાં પ્રત્યેક પદાર્થની પ્રાપ્તિ પરની સહાયને લીધે જ થાય છે. તેથી કૃતજ્ઞતા ગુણ અનિવાર્ય છે. બીજાના કરેલા ગુણને જાણવો તે કૃતજ્ઞતા છે. તેથી જ્ઞાનાદિ અને ક્ષાંત્યાદિ ગુણોની વૃદ્ધિ થાય છે, અન્યથા જ્ઞાનાદિ અને ક્ષમાદિ ગુણોનો હાસ થાય છે. બધી વસ્તુ પરના લીધે છે. તેથી કૃતજ્ઞતા જેમ આપણું કર્તવ્ય છે, તેમ પર વસ્તુનો ઉપયોગ પર માટે કરવા રૂપ પરોપકાર ગુણ પણ અનિવાર્ય છે. અન્યથા પર વસ્તુના કેવળ ઉપભોગ દ્વારા ચિત્ત સંક્લેશ અને અસમાધિની જ વૃદ્ધિ થાય. જેમ કૃતજ્ઞતા ગુણ પરના ઉપકારને કારણે છે, તેમ પરોપકાર ગુણ પણ તેના કારણે જ આદરવા યોગ્ય છે. જ્યાં પરના ઉપકારથી જ જીવવાનું છે, ત્યાં કૃતજ્ઞતા અને પરોપકાર હોવા જ જોઈએ. એ નૈસર્ગિક છે. જો ન હોય તો નિસર્ગ વિરુદ્ધ છે અને તેથી નિસર્ગ કોપે છે. શ્રી સિદ્ધ ચક્રજીના મધ્યમાં અરિહંત પદ પણ એટલા માટે જ છે કે તે ચારે ચાર ભાવના પ્રકર્ષવાન છે. સૌથી ઉપર સિદ્ધ પદ એ માધ્યસ્થ્યના પ્રકર્ષ સૂચક છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પદ એ અનુક્રમે કરુણા, પ્રમોદ અને મૈત્રીને સૂચવે છે.
શ્રી સિદ્ધ ચક્ર યંત્રની 4 વિદિશાના 4 પદો પણ અનુક્રમે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને ઈચ્છા નિરોધ રૂપ માધ્યસ્થ્ય ભાવ એટલે કે ઔદાસીન્ય ભાવને જ સૂચવે છે. શ્રી જીન શાસનની સમગ્ર આરાધનાનું કેન્દ્ર જીવ મૈત્રી છે અને તેથી જ જીન શાસન મૈત્રીના પ્રકર્ષને પામેલા શ્રી જીનેશ્વર દેવોની ભક્તિ રૂપ છે. જીવ મૈત્રી તથા જીન ભક્તિ ઉપર જ જીન શાસનના મંડાણ છે. સર્વ તત્વોમાં જીવ તત્વ પ્રધાન છે, તેથી જીવ તત્વનું પરમહિત જે વડે થાય તે માર્ગને શ્રી જીન ધર્મ કહેવાય છે. જીન ધર્મમાં નવકાર એ ભક્તિ સ્વરૂપ છે અને સામાયિક એ મૈત્રી સ્વરૂપ છે. મૈત્રી એટલે ચેતો વિસ્તાર. ચેતો વિસ્તાર એટલે વ્યાપક ચેતના સાથે વ્યક્તિગત ચેતનાનું સમરસ થવું. મૈત્રી એકવાર કેળવાય ને એટલે પછી સમષ્ટિના સુખ દુઃખ એ વ્યક્તિના સુખ દુઃખ બની જાય. આવી મૈત્રી અને કરુણામાંથી મુદિતા એટલે કે આનંદ જન્મે છે. મૈત્રી, કરુણા અને મુદિતાના પાયામાં જે અનાસક્ત ભાવ તે ઉપેક્ષા બને છે. આ ચારેય ભાવ આ રીતે પરસ્પર આધારિત છે. મનુષ્યના પ્રત્યેક પ્રશ્નનો સરળ ઉકેલ એક જ છે અને તે છે ભલમનસાઈ, ભલી લાગણી, અને એનું જ નામ મૈત્રી, કરુણા, મુદિતા અને માધ્યસ્થ્ય છે. મૈત્રી અને કરુણાની ભાવનાઓ જ માનવનું અને માનવ સમાજનું આંતરિક રૂપાંતર કરી શકે છે. મૈત્રીથી ચિત્તની નિર્મળતા અને સામનું સેવન થાય છે. પરોપકારથી ચિત્તની સ્થિરતા અનુભવાય છે. આપણે 4 ઉ જોઈએ, એટલે કે ઉપદેશ, ઉપકાર, ઉદારતા અને ઉન્મની ભાવ. તો ઉપદેશ એટલે મૈત્રી ભાવના, દર્શન યોગ. ઉપકાર એટલે પ્રમોદ ભાવના, જ્ઞાન યોગનો ખજાનો, આનંદ ઘન. ઉદારતા એટલે કારુણ્ય, ચારિત્ર યોગ, અભયદાન. અને ઉન્મની ભાવ એટલે માધ્યસ્થ્ય, તપોયોગ, ઉપશમ અને સમતા. મૈત્રી કલહો શમાવીને આપણા વિકાસને સરળ કરે છે. ભગવાનને કેસર, ચંદન, બરાસ, કસ્તુરી રૂપી મૈત્ર્યાદિ ભાવનાઓ રૂપી ભાવ સુગંધથી વિલેપન કરતા આત્મા મિથ્યાત્વ મોહ નાશ કરીને સમ્યક્ત્વ પામે છે. વિશ્વ ઉપર સામ્રાજ્ય ખરેખર તો માત્ર 2 જ વસ્તુનું છે. એક કર્મનો ન્યાય અટલ છે અને બીજું પ્રભુનો પ્રેમ અચૂક છે. બસ આ જ 2 ઉપર વિશ્વ સમસ્તનું સામ્રાજ્ય ચાલે છે. કર્મની ગતિ વિચિત્ર છે, માટે નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખો. મૈત્રી એટલે પોતાના સ્વાર્થ કે હિત નિમિત્તે અથવા અજ્ઞાન કે અંધશ્રદ્ધાને કારણે કોઈ પણ જીવને લેશ પણ દુઃખ ન પહોંચાડવું, એટલે પછી એનો વધ થાય એવી પ્રવૃત્તિને તો અવકાશ જ ક્યાંથી રહે. ટુ ગીવ is to receive. Keep the hand open is paropakar. Go right in giving aid to all who need anything from you, Maitri. Only needed is that we keep the hand open for all the good gifts to flow out. We cannot afford to withhold from giving our time, our intellect, our love and our money to them who need, because the universal law is
Withholding makes poorer. Nature is forever giving, with no thought of return. Love always thinks of giving. Give, 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 and you will receive. Never thinks of receiving. Nature says, all I have is thine.